નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એચપીવી રસીકરણ કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી એચપીવી વેક્સિન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષભાઈ ચૌધરીએ લોકોને એચપીવી વેક્સિન અંગે હાલમાં ફેલાઈ રહેલી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે એચપીવી વેક્સિન સુરક્ષિત અને અસરકારક છે તેમજ સર્વાઇકલ કેન્સરથી બચવા માટે મહત્વપૂર્ણ છે। સરકારશ્રી દ્વારા આપવામાં આવતી મફત રસીકરણ સેવાઓનો પાત્ર લાભાર્થીઓએ અવશ્ય લાભ લેવો જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન લોકોને એચપીવી વેક્સિન અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ટીએચઓ કાંકરેજ ડોક્ટર પિયુષભાઈ ચૌધરી, પીએચસી રાંદેરના મેડિકલ ઓફિસર ડોક્ટર અરવિંદભાઈ વાઘેલા, આઈસીટીએમ પીએચએસ ચિરાગ પટેલ તેમજ પીએચસી રાંદેરના એફએચડબલ્યુ, સીએચઓ, એમપીએચડબલ્યુ અને આશાબેન ઉપસ્થિત રહ્યા હતા। કાંકરેજ તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર શિહોરી ખાતે એચપીવી વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત રસીકરણનું આયોજન કરેલું હતું। આ રસીકરણની અંદર ફક્ત આપણે જેના 14 વર્ષ કિશોરીના પૂરા થયા હોય અને જેમણે 15મો પોતાનો જન્મદિવસ મનાયો ના હોય એવી તમામ કિશોરીઓને આપણે પ્રિવેન્ટિવ રૂપે એચપીવી વેક્સિન અહીંયા આપવામાં આવે છે। એચપીવી વેક્સિન જે છે એ ખાસ કરીને સ્ત્રીઓ માટે જે ગર્ભાશયના કેન્સર થતા હોય છે એને ભવિષ્યમાં આપણે અટકાવી શકાય એ હેતુથી સરકાર દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી છે, જેની અંદર કાંકરેજ તાલુકાની અંદર અંદાજિત 2500 લાભાર્થીઓ છે કિશોરી, જે અંતર્ગત શિહોરીની અંદર 40થી 50 લાભાર્થીઓ છે, જેના માટે ખાસ અહીંયા એક સેશનનું આયોજન કરેલ છે। મીડિયાના માધ્યમથી ખાસ તમામ જનતાને એક સંદેશો આપવા માગું છું કે જે હાલ સોશિયલ મીડિયામાં કે બીજા લોકો દ્વારા જે ગેરમાન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે એચપીવી વેક્સિનને લઈને, એ તમામ ગેરમાન્યતાઓથી દૂર રહી અને પોતાના ઘરની અંદર જે પણ કિશોરી કે દીકરી જેની ઉંમર 14 વર્ષની પૂરી થઈ ગઈ હોય અને 15મું વર્ષ એનું ચાલુ હોય તો સરકારશ્રી દ્વારા જે નિઃશુલ્ક રસી આપવામાં આવે છે અને જેના દ્વારા સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર સામે 85% જેવી લડત લડી શકાય છે તેવી તમામ કિશોરીઓને આપણે આ 90 દિવસની અંદર આવરી લઈએ એવી તમામને હું અપીલ કરું છું। જય હિન્દ।